प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहु प्रणाम। पल पल करहु प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री पांच महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे तेवा आपणा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, मारा ज्ञानना आदर्श, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा देश विदेश में बिराजता राजी महाराज ना अत्यंत लाडीला धर्मप्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आवो आत्मानो आहार अमृतनी एक बूंद। गई काले आपणे बधा ज सुंदर साथे मळी अने श्री पांच महामंगलपुरी धाम तमे जुओ, श्री पांच नौतनपुरी धाम जुओ कि श्री पांच पद्मावतीपुरी धाम जुओ, बधा ज सुंदर साथे पोतपोताना गुरु सद्गुरुनु पूजन पण कर्युं, दर्शन पण कर्या अने आशीर्वाद पण प्राप्त कर्या। शुं काम? महामती स्वामी श्री प्राणनाथजीए वाणी में कीधु के मानखे देह अखंड फल पाइए, सो क्यों पाय के वृथा गुमाइए। के मानखे देह अखंड फलनी प्राप्ति मनुष्य जन्म में ज केम थई सके, बीजी योनि में केम न थई सके? कारण के बधी ज योनिनी अंदर समाज परिवार पुत्र पुत्री पति पत्नी बधुं ज छे, पण मानव योनिनी अंदर ए विशेषता छे के
તેની અંદર મનુષ્યની પાસે ગુરુ સદગુરુ છે, અને ગુરુ વગર કોઈ પાર પામી શકે નહીં. કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિના મિટે ન ભેદ, ગુરુ બિના સંશય ના મિટે, ચાહે પઢો ચારે વેદ. કે તમે ચારો વેદ પઢી લ્યો પણ સંશય ના મટે, જ્ઞાન ન આવે. એ જ્ઞાન કોણ આપે? ગુરુ સદગુરુ આપે. કાલે વાત થઈ કે મૃગ જલ કો જો ત્રિષા ભાજે તો ગુરુ બિના જીવ પાર પાવે. આપણને એમ થાય, મને ને તમને ખબર છે કે વાણી જ સદગુરુ છે, અને આ સંસારની અંદર સંસારને ધન્ય ધન્ય કરવા માટે સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ગુરુના રૂપમાં જ આવ્યા સંસારમાં. પણ એ પરમાત્મા પણ એની લીલા કરી, જેવી રીતે વૈકુંઠથી અવતારો આવ્યા અને લીલા કરીને ગયા, એમાં સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવ્યા ગુરુ સદગુરુ બનીને, અને એની લીલા પૂરી થઈ. એને જેટલો સમય હતો એ લીલા એને સવરણ કરી, અને એ જ બંને આદિ આ વાણીની અંદર સમાહિત થયા સુંદર સાહેબજી. એટલે આજે આપણી ગુરુ વાણી છે. વેદવ્યાસ તમે જુઓ કે જ્ઞાનનો અવતાર, જ્ઞાના અવતાર, કે જેને વેદોનું પણ સર્જન કર્યું, જેને વેદો લખ્યા, જેને 18 પુરાણોનું રચના કરી, વેદોની રચના કરી, પુરાણોની રચના કરી, એ વેદવ્યાસ જ્ઞાના અવતાર. શું કામ પરમાત્માએ એને મોકલ્યા હશે? કે જ્ઞાન વગર જીવની ગતિ જ નથી સુંદર સાચી. અને એ જ્ઞાન આપણને શાસ્ત્રોમાંથી, વેદોમાંથી, વાણીમાંથી કાઢી અને કોણ આપે? આજે પરમાત્માના જ પ્રતિનિધિ સમજજો. તમે સંત હોય કે ગુરુજન હોય, એને પરમાત્માના પ્રતિનિધિ સમજવાના. એ જ સ્વરૂપ. એટલે શાસ્ત્રમાં કીધું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. કે ગુરુ બ્રહ્મા એટલા માટે છે કે આ સંસારની અંદર તમે જ્ઞાન આપી અને તમને સુખનું સર્જન કરે છે, એટલે ગુરુ બ્રહ્મા છે. ગુરુ વિષ્ણુ, કે ગુરુ વિષ્ણુ એટલા માટે છે કે જે તમે સંસારની અંદર માયા છે, કે ચાહે આધ્યાત્મિકતાનું ઉપાર્જન કર્યું છે ને, એના બધાનું વહન કરે છે, એ પાલન પોષણ કરે છે, એટલે ગુરુ વિષ્ણુ છે. ગુરુદેવો મહેશ્વર. હવે બધું કરતા કરતા મારીને તમારી અંદર અનેક કચરા મસાલાઓ આવી જાય, કામ ક્રોધ લોભ મોહ, એ બધા જનું શું કરે છે? વિનાશ કરે છે. એ બધાને મારે છે, એટલા માટે સંહાર કરે છે, એટલા માટે ગુરુ મહેશ્વર છે. પણ પછી કીધું કે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. કે સાક્ષાત પરબ્રહ્મ કેમ? કે આ બધું જ નીકળી જાય પછી તમે પરમાત્માની ઓળખાણ કરાવે, અને સ્વયં પરમાત્માના બ્રહ્મ સ્વરૂપ જ સાક્ષાત બ્રહ્મ છે. એટલા માટે એમના પ્રતિનિધિ છે, એટલા માટે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શાસ્ત્ર સાધુની વાણી જૂઠી નથી. એક શાસ્ત્રની અંદર પૂરેપૂરું ગુરુનો મહિમા અપરંપાર છે. પ્રાણનાથજીએ પણ વાણીમાં ગુરુનો મહિમા બહુ જ અપરંપાર રીતે ગુરુનો મહિમા વાણીની અંદર પણ બતાવ્યો છે. અને આપણે એ જ કાલના દિવસે આપણે બધા જ સુંદર સાથે
ગુરુ પૂજન પણ કર્યું, આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા, દર્શન પણ કર્યા અને ગુરુ વાણી પણ આપણે શ્રવણ કરી સુંદર સાચી. તો આવો આજે આપણે ફરી પાછા વાણીની અંદર પ્રવેશ કરીએ. 4 ચોપાઈ છે આ પ્રકરણની, અને પછી કાલે 4 ચોપાઈનું જ એક પ્રકરણ છે સુંદર સાજી, એ કાલે આપણે 4 ચોપાઈ લેશું અને પરમ દિવસે તો ત્રીજ અને ઓલા દિવસે ચોથ. ત્યારે આપણે વિરહ ગાયનના માધ્યમથી થોડું ત્રીજ અને ચોથનું આપણે શ્રવણ કરશું. અને પછી લગભગ હજી મેં પૂછ્યું નથી મારા શ્રીને, પણ પૂછી લઈશ, પણ મારા અંદાજથી તે ના જ પાડશે. 1 મહિનો વિતક પૂરું ન થાય ને ત્યાં સુધી આપણે વાણી ચર્ચા બંધ રાખશું. તમને અમૃત તો ખૂબ મળવાનું છે, કારણ કે વિતક ઘણા બધા, પ્રથમ તો સવારમાં 7:30 વાગ્યામાં આપણા ગુરુજીનું જ લાઈવ આવશે. પરિમ સખી મહારાજનું, અન્ય ગુરુજનોનું બધા જનું લાઈવ વિતક આવશે. તમે કેટલુંક સાંભળશો. તમે અશ્વની કુમાર જશો, પોતપોતાના ક્ષેત્રમાં જ્યાં નજીક હશે ત્યાં બધા જ જશો. વાણી અને વિતક બધું તમે એક સાથે નહીં લઈ શકો, કારણ કે આપણી કેપેસિટી કેટલી સુંદર સાચી. એટલે ખોટો સમય વ્યર્થ ન થાય, અને એ સમય મારે ત્યાં આપવાનો છે. એટલે ત્યાં કદાચ જો એ પ્રોગ્રામ, સવારનો એક ક્લાસ જો લાઈવ થશે તો કોશિશ કરીશ, નહીતર 1 મહિના વાણી ચર્ચા આપણે બંધ રાખશું. અને પછી જ્યારે આવીશ ને ત્યારે લાભ લેશું જ, ત્યારે રાજજીની ઈચ્છા. પણ આજે 4 ચોપાઈ છે અને કાલે 4 ચોપાઈ, પછી આપણે ત્રીજ ચોથ તરફ જશું. તો આવો વાણીની વાત કરીએ કે ક્યાં ઇન્દ્રાવતી શું કરતી હતી? ધણીજીના ગુણ લખતી હતી. અને લખતા લખતા બધું ઘટે છે, પણ તો કહે છે કે હું મારા ગજા માફક લખું છું. અને પછી કહે છે, પિયું તુમ આયે માયા દેહધર, સાથ કી મત ફિર ગઈ ક્યો કર. હસી કરસી પીવું સાથ પર, ક્યા કરસી માયા જબ માંગી ઘર. કે હે ધણી, તમે તો માયામાં શરીર ધારણ કરી અને આ સંસારમાં આવ્યા છો, પરંતુ સુંદર સાથની બુદ્ધિ કેમ ભ્રમિત થઈ ગઈ? પ્રશ્ન કરે છે કે પિયું તુમ આયે માયા દેહધર, સાથ કી મત ફિર ગઈ ક્યો કર. કે તમે તો માયામાં દેહ ધરીને અમારા માટે 2 વાર આવ્યા, પણ આ સાથની મતિ એટલે કે સુંદર સાથની બુદ્ધિ ફરી કેમ ગઈ? એક વખત હમણાં 2-4 દિવસ પહેલા જ વાત કરી હતી કે જ્યાં સુધી સ્વરૂપમાં છુપાયેલા છે, જ્યાં સુધી પરબ્રહ્મ પરમાત્મા ફોટામાં છુપાયેલા છે, ત્યાં સુધી જ સારું છે સુંદર સાથજી, એમ માનજો. અને જ્યારે વધુ પ્રાર્થના થઈ અને બહાર પ્રગટ થઈ ગયા અને નક્કી કરી લીધું કે હવે હું તારી સાથે જ રહીશ ને, ત્યારે તમને જીવવામાં બહુ જ ગડબડ થઈ જશે. આ મતિ ફેરવી નાખી. છુપાઈ ગયા. વ્રજમાં સામે હતા ત્યારે નીંદ આપી, રાસમાં સામે હતા ત્યારે સ્વપ્ન આપ્યું, જાગણીમાં બિલકુલ સામે હતા, પણ એક મારા અને તમારા જેવા પંચ ભૌતિક તનની અંદર છુપાઈ ગયા. શું કરો? આને કહેવાય લીલા સુંદર સાચી. અને એ લીલાની અંદર ઇન્દ્રાવતી કહે છે કે સાથકી મતિ ફરી કેમ કરીને ગઈ? જાગ્રત થતા જ હાંસી કરસી પીવું સાથ પર. કે જાગ્રત થતા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આપણી ઉપર અવશ્ય હસશે. હસશે જ ને, કારણ કે સંસારની અંદર આપણે આવ્યા છીએ શું કામ? જોવા માટે આવ્યા છીએ, પણ હાંસીને પાત્ર બની અને જવાના છે. ખૂબ હાંસી થવાની છે. એક પર 12,000 પર હાંસી થવાની. શ્યામાજી મહારાણી પર પણ હાંસી થવાની છે. ઇન્દ્રાવતી કહે છે કે અવશ્ય પરબ્રહ્મ પરમાત્મા હસશે. હવે આપણે
કરી પણ શું શકીએ? ઇન્દ્રાવતી કહે છે, ક્યાં કરશી માયા જબ માંગી ઘર. આપણે કરી પણ શું શકીએ? કારણ કે આપણે જ પરમધામની અંદર જ્યારે રાજજી સમજાવતા હતા ને, ત્યારે આપણે તો રાજજીની એક વાત ઉગવા નથી દીધી હો સુંદર સાજી. બ્રહ્મપ્રિયા એટલે રાજજીની એક વાત ઉગવા નથી દીધી. જે સ્વયં ચિદ પરમાત્મા બધી જ બ્રહ્મપ્રિયાઓના તાનામાના એની સાથે જોડેલા એ પર બ્રહ્મ પરમાત્માને કીધું કે તમે બોલો માં, અમે માગી છીએ તમે આપો. રાજજીએ સમજાવ્યા હતા અને રાજજીએ કીધું કે જુઓ આવું આવું થશે, હાંસી પણ થશે, તમે રડશો પણ, તમે હસશો પણ, અને ખેલ એવો ભયાવહ હશે કે તમે એમાંથી કેમે કરીને બહાર નહીં નીકળો. એટલે જ આપણે કહીને એસા ખેલ દિખાય. હવે શું કહી શકીએ? ઇન્દ્રાવતી કહે છે ऐसा खेल दिखाया जो मांग लिया है तुम हम अब कैसे अर्ज करूं कहोगे मांग्या तुम ऐसा खेल दिखाया ऐसी जुदागी कर दई कछु કહ્યો સુન્યો ના જાય. કે એવો ખેલ બતાવ્યો કે હવે આપણી સામે જ છે છતાં આપણે જોઈ શકતા નથી. હવે કરવું શું? કે કછું આસ ન રાખી આસરો એ જૂઠી જીમી દેખાય. કે જૂઠી જીમીની અંદર કઈ આશા પણ નહીં રહી કે અમે રાજજી માગ્યો જ હતો તો અમે તમને ફરી પાછા ફરિયાદ કરી તો કેવી રીતે કરી શકી? કારણ કે અમે માગ્યો હતો ખેલ, તમે ના પાડતા હતા છતાં અમે માગી લીધો. અને હવે એ જોવાની અંદર જો જાગી ગયા તો સુખ થાય છે, અને જો હજુ નીંદમાં છીએ ને સુંદર સાજી તો બહુ જ દુઃખ થાય છે. નહીતર પ્રાણનાથજીએ કીધું જ છે કે તમે ભલે જાઓ પણ મેં દુઃખ ન દેવું ફૂલ પાખડી શીતલ નયને જોઉં. કે ફૂલની પાખડી જેટલું તમને દુઃખ નહીં દઉં. હું મારી અમી દ્રષ્ટિ વરસાવતો જ જઈશ. પણ આ ક્યારે બને કે દુઃખ ન દેવું ફૂલ પાખડી? કે જ્યારે આપણે સમજી ગયા હોય, જાગી ગયા હોય ત્યારે દુઃખ ન લાગે. પણ આપણે જાગ્યા નથી ને, એટલે સુંદર સાથ કહે ને તો સુંદર સાથનું પણ દુઃખ લાગે સુંદર સાથજી. કારણ કે આપણે સમજ્યા જ નથી. હું મને નથી સમજી, મારા ધણીને નથી સમજી, મારી વાણીને નથી સમજી. એટલે કોઈ બે શબ્દ કહી દે ને તો તુરંત જ દુઃખ લાગી જાય. પણ હું સમજી ગઈ હોય, જાગી ગઈ હોય તો પછી દુનિયાની તાકાત નથી કે કોઈ મને દુઃખી કરી શકે. પણ વાત છે જાગવામાં અને સુવામાં સુંદર સાજી. तुम लई खबर हमारी तत्छीन ले आए तारतम देखाया वतन. તમે અમારી તુરંત જ સાર લીધી. કે તમે તો તે જ વખતે અમારી ખબર લીધી. કે વખતે? વ્રજમાં તમે જુઓ, પેલા આવ્યા ને વ્રજમાં. હમકો ખેલ દેખાવન કાજ હમસે આગે આયે શ્રી રાજ. ખેલ બતાવવા માટે અમારા પેલા રાજજી વ્રજ મંડળની અંદર પધારી ગયા. રાસમાં પણ પ્રથમ કોણ ગયું? યોગમાયા બ્રહ્માંડની બનાવટ સ્વયં પરમાત્માએ યોગમાયાનો આશ્રય લઈ અને બનાવી અને પછી બોલાવ્યા. જાગણી બ્રહ્માંડમાં પણ પેલા જ આવ્યા. ક્યાં? સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મતુ મહેતાની ઘરે તારતમ લઈ શ્રી રાજ પધાર્યા. પહેલા જ આવ્યા કે તુમ લઈ ખબર હમારી તત્છીણ. તમે તુરંત જ અમારી ખબર લીધી. લે આયે તારતમ દેખાયા વતન. તારતમ લઈ અને આવ્યા અને તુરંત જ પરમધામ બતાવી દીધું. પિયા હસી કરસી અતિ જોર ભૂલાએ માયાએ કર બેઠા એ ચોર.
કે તમે પરમધામ તો બતાવી દીધું, પણ ધામ ધણી આપણા ઉપર ઘણું બધું હસશે, કારણ કે માયાએ અમને એ તારતમ તરફ વળવા જ ન દીધા, ભૂલાવી અને અમને ઘરમાં ચોર બનાવી દીધા. કેવા ચોર? એટલે ચોરી કરે એવા ચોર નહીં, સમયના ચોર, આળસના ચોર. આજ ન થઈ તો કાંઈ નહીં, કાલ કરશું, કાલે ન થયું તો પરમદી કરશું. ચોરી કરી લે સમયની. પરમાત્માએ સમય કેટલો આપ્યો? 24 કલાક દરરોજની. આપણે રાજ્યને કેટલો સમય આપીએ? સાચું બોલજો, આપીએ. કલાક હશે, કોઈ 2 કલાક હશે, પણ એમાં પણ ભાવ છે ને સુંદર સાચી. ભલે તમે 2 કલાક આપો, સાર્થક તો થવાનું, પણ એની અંદર ભાવ કેટલો છે, કયો છે? પુષ્ટ છે, પ્રવાહ છે કે મરજાદ છે? કે મરજાદમાં જ હું લઈ અને બેઠી છું, વાણીને આજે ખોલી રહી છું. તો મારું તો મન, કબીર સાહેબે કીધું કે માલા તો કર્મે ફિરે, મુખ મેં ફિરે જુબાન, પણ મનુઆ તો 14 ફિરે, ક્યો કરે સમરણ સુમિરન હોય. મન આપણું 14 દિશામાં ફરતું હોય તો એ સુમિરણને કેવી રીતે સાર્થક કહેવાય? સુંદર સાચી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે ભૂલાએ માયાએ કર બેઠાએ ચોર, કે તમે અમને પરમધામનું તો બતાવી દીધું, તુરંત જ આવ્યા, પરમધામની વાત કરી દીધી, બતાવી દીધું, પણ રાજજી આ હાંસીનો ઠોર જ એવો છે કે માયાએ અમને ચોર બનાવીને ઘરમાં પૂરી દીધા. કયું ઘર? આ શરીર રૂપી ઘર. આ ઘરથી તો તમે એક દિવસે ઘરમાં નથી રહેતા, તુરંત જ બહાર ફરવા લાગીએ છીએ આપણે. આજે અહીંયા જવું ને આજે અહીંયા જવું, એ ઘરની વાત નથી. આ ઘરની અંદર ભીતર જવાની વાત છે. ભીતર પ્રેરણાજીએ વાણીમાં કીધું કે બહાર કા પટ બંધ કર, ભીતર કા પટ ખોલ. ભીતર જ્યારે આપણે જશું ત્યારે પરમાનંદ પ્રાપ્ત થશે. સુંદર સાચી. ઇન્દ્રાવતી કહે છે કે અબ કરેગે જાયે વતન બાત, માયા અમલ ચડ્યો નિઘાત, પીવ કૈવિદ તારતમ કિયો રોશન, તો ભી ક્યોએ ન ભૈયા ચેતન. કે હવે આપણે પરમધામમાં પહોંચીને જ બધા મળશું ને ત્યારે વાત કરશું. વાતા કરે જુજવી, કે ખેલ કેવો છે કે પોઢિયા ભેગા ને જાગસી ભેગા, વાતા કરશું જુજવી વિધ કી વિશેક. કે પોઢિયા ભેગા ને જાગસી પણ ભેગા, પણ વાતું ત્યાં જઈને આપણે કેવી કરશું? ઇન્દ્રાવતી કહે અબ કરેગે જાયે વતન વાત, કે હવે પરમધામ જઈ અને વાત કરશું. માયા અમલ ચડ્યો નિધાન, કે અહીંયા તો નિધાન એટલે અહીંયા તો માયાનો અમને નશો ચડ્યો છે. પૈયું કેવી તારતમ કિયો રોશન, ધણી તમે તો અમને તારતમથી અનેક રીતે પ્રકાશ કર્યો અમારી અંદર, તો ભી ન ક્યો એ ભયા ચેતન, તો પણ અમે મુર્દાના મુર્દા જ રહ્યા, સચેત થયા નહીં. લેવે ઇન્દ્રાવતી વારને ગુણ જેતે, इत सुख दिए हमको एते, घर के सुख की इत कैसी बात, घर के सुख घरो होसी विख्यात. ઇન્દ્રાવતી કહે છે સદગુરુ ધણીના ગુણ જેટલા પણ ઇન્દ્રાવતી વારંવાર સમર્પિત થઈ અને ગાઈ રહી છે, તો ઇન્દ્રાવતી કહે છે કે હું ઇન્દ્રાવતી તમારી ઉપર વારી વારી જાઉં છું, બલિહારી જાઉં છું, કારણ કે સદગુરુએ આ જગતની અંદર ઘર કે इत सुख दिए हमको एते, કે આ જગતની અંદર અધિક સુખ મળ્યું. પરમધામ કરતા પણ ઇન્દ્રાવતીજી કહે છે કે સંસારમાં તમે અમને વધારે સુખ આપ્યું. આ કેવી રીતે હશે બોલો? અહીંયા તો કોઈને પૂછો તેમજ કે દુઃખી છે, પરમધામ જવું છે, બધાને તમે પૂછજો. પણ ઇન્દ્રાવતી એમ કેમ કહે છે કે સંસારમાં તમે અમને અધિક દુઃખ આપ્યું, અધિક સુખ આપ્યું? શું કામ? કે તારતમની અંદર સચોટ લખેલું છે કે પરમધામ મારા ચિદનું સ્વરૂપ છે. રંગ મહોલ તો હું છું, માણેક પહાડ તો હું છું, પુખરાજ પહાડ તો હું છું, જમનાજી તો હું છું, વનકી નહેર તો હું છું, 25 પક્ષ હું મારા જ સ્વરૂપ છે.
એ ત્યાં ખબર હતી નહીં. સંસારમાં આવ્યા પછી ખબર પડી કે રાજ્યના જ સ્વરૂપ એ સુખ કહાં ગયે, એ સુખ હમારે કહાં ગયે, જો હમ લેતે થે વખત મલાર, કે એ સુખ હમારે ક્યાં ગયા, જે રાજ્ય સાથે અમે અહેનિશ લેતા હતા અને રાજ્યના જ સ્વરૂપ છતાં ખબર પડી નહીં. અહીંયા હવે બુદ્ધિ જાગૃત છે, સુખ તારતમ્યની અંદર સમાહિત છે અને ખબર પડી કે રાજ્યના સ્વરૂપ હતા. હવે તમે ચિંતન કરશો તો તમે પુખરાજ પહાડને પુખરાજના દર્શન કરશો. એ તો મારું ધણીનું સ્વરૂપ. જમનાજીની અંદર તમે છલાંગ મારી મારીને ઝીલણા કરતા હતા, હવે અહીંયા બેઠા બેઠા તમે ઝીલણા કરશો તો રાજ્યના હૃદયની અંદર ઝીલણા કરશો. એટલા માટે ઇન્દ્રાવતી કહે છે કે અધિક સુખ છે આ સંસારની અંદર, ઘર કે સુખ કી इत कैसी बात, કે ઘરના સુખની તો વાત શું કરું, ઘર કે સુખ ઘરો હોસી વિખ્યાત, ઘરે જશું ને ત્યારે ઘરના સુખની વાત કરશું. પછી કહે છે ચરણો લાગ કહે ઇન્દ્રાવતી, ગુરુના દેખે કિન એક રતી. ઇન્દ્રાવતી કહે છે કે હે ધણી, હે સદગુરુ, તમારા ચરણોમાં ઇન્દ્રાવતી નિવેદન કરે છે, પ્રણામ કરે છે કે ધણીના અનંત ગુણોમાંથી, અનંત ગુણોમાંથી રત્તીભાર ગુણો અમે જોઈ શક્યા છીએ. કેટલા? પાવપલ, કે પાવપલ ગુણ અમે જોઈ શક્યા અનંતમાંથી. અને એ પાવપલની અંદર કેટલો વિસ્તાર સુંદર સાજી, તની જગાએ કે દેખાવસી ગુણ, તબ હાંસી હોસી અતિ ઘન, કે જ્યારે આ સ્વપ્નમાંથી જાગૃત અમે થઈ અને ધણી પોતાના ગુણો અમને બતાવશે ત્યારે અમારી અલ્પજ્ઞતા ની હાંસી થશે. અલ્પજ્ઞતા એટલે અલ્પ બુદ્ધિની. ધણી બતાવશે કે તમે જ્યારે સુંદરબાઈ, તમે જ્યારે રેતીલી ભૂમિમાં જતા હતા, તમને પેટમાં દર્દ હતું, ત્યારે તમારી સામે કોણ આવ્યું હતું? ફરી પાછા બતાવશે કે તમે ભુજનગરની દીપ બંદરની અંદર ચર્ચા થતી હતી ત્યારે તમારી અંદર કેટલો વિશ્વાસ હતો, કયા વિશ્વાસથી તમે ત્યાં મારી સામે બેઠા હતા. હાંસી થશે કે નહીં થાય? બહુ બડી હાંસી થશે કે હાંસી વિના કોઈ ના રહ્યા, યા યાર યા સિરદાર, કોઈ નહીં રહે. સિરદાર એટલે હાંસી એટલે 12,000 બ્રહ્મપ્રિયાની, પણ એમાં સિરદાર કોણ છે? શ્યામાજી મહારાણી. એમની પણ હાંસી થવાની, કારણ કે આ ઠોર હાંસીનો છે સુંદર સાથજી. એટલે હાંસી તો થવાની, પણ એવી ભયંકર હાંસી પણ ન થાય કે આપણને શર્મિંદગીથી રાજ્ય સાથે આપણે નજર ન મિલાવી શકીએ. એટલી ભયંકર હાંસી પણ ન થવા દેવાની, કારણ કે આપણી પાસે દવા છે, તારતમ છે. અને જો એક વાત સમજી નહીં, એક વાત રાજ્યની માની નહીં ને, તો ત્યાં એવા પણ દ્રશ્ય જોવામાં આવશે કે હું મારી વાત કહું કે કદાચ હું માની નહીં ને, હું સમજી નહીં, હું મારી વાત કરું છું, સમજી નહીં, માની નહીં, એ પ્રમાણે મેં આચરણ કર્યું નહીં, સુંદર સાથની અંદર વર્તન કર્યું નહીં, તો એ હાંસી ફેરવાઈ જશે શેમાં? અપરાધની અંદર. અને નજરથી નજર નહીં મિલાવી શકીએ. અને પછી એમ થશે કે મૂલ મિલાવાની ધરતી ફાટે અને હું સમાઈ જાઉં, કારણ કે ત્યાં એવી બેઠક હશે 12,000ની, અને આપણા દુલ્હા અને જે શ્યામા મહારાણી છે, મલ્લિકા, જે રાજા અને રાણી છે, એ સિંહાસન ઉપર બેઠા હશે. અને જે 12,000 મારા અને તમારા પરાત્મના તન છે, એમાં જ આપણે જાગૃત થવાનું છે. અને એક એકને પૂછશે, ઇન્દ્રાવતી તમે ઊભા થાવ. તમે જ્યારે દીપ બંદરમાં ગયા ત્યારે આ બધા સુંદર સાથ શ્રવણ કરવા આવતા હતા, તેને કેટલો વિશ્વાસ હતો?
વાત થશે કે નહીં થાય? શું કીધું? ઓડિયા ભેગા જાગસી ભેગા, બાતા કરશું જુજવી વિધ વિધ કી વિશેક. બધા અલગ અલગ વાત કરશે કે અમે આમ કર્યું, અમે આમ કર્યું, પણ આ બે વસ્તુ ન બને. હાંસી થાય તો હાંસી એક હસવાની પણ વાત છે કે ના ધણી ખબર નહોતી ને એટલે ખબર પડી ગઈ એટલે અમે લાઈન પર આવી ગયા, પણ ખબર જ પડવા દીધી નથી. તમારી પાસે સમય જ નથી કે જ્યારે હું રાજ્યની વાત સમજું અને હું એને અમલમાં મૂકું. સમજી 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 તો આજે વર્ષોથી સમજવા આપણે પલાઠી મારી અને બેસી જ જાય છીએ, પણ અમલમાં ક્યારે મૂકશું એ પોઈન્ટ મહત્વનો છે. સુંદર સાચી આ વાતને મારે આજથી અમલમાં મૂકવાની છે. હું અમલમાં ક્યારે મૂકીશ એ મારી રાહ રાજ્ય જુએ છે. રાજ્ય કે કરે છે તો બધું સરસ, પણ અમલમાં મુક્તિ થઈ જાય પોતે એટલે એકને જોઈ અને બીજાને જોઈ અને ત્રીજા, કારણ કે સુધરવાનું એકને જ છે, સ્વયંને જ. બીજો દુનિયા બગડેલી નથી, દુનિયા સુધરેલી જ છે. પણ સામે સામે બાણ લાગતા હોય અહંકારના, ઈર્ષાના, એવા તીર છૂટતા હોય, સામેથી છૂટે એટલે અહીંથી સામું તીર છૂટે. એ વિકાર કેટલા છે? દેખાય છે? નથી દેખાતા. શરીરને તો રંગી શકશું આપણે સુગંધીદાર સાબુથી, અને સાબુ શરીરમાં તો કામ કરશે, અને ફરી પાછું ચમકવું હશે તો અત્તર બત્તર સ્પ્રે લગાવી અને નીકળશું સમાજમાં કે બહુ સુગંધ આવે, પણ અંદર કોઈ સાબુ કામ નહીં આવે, કોઈ અત્તર કામ નહીં આવે. અંદરની સફાઈ માટે તો તારતમ જ બેસ્ટ છે. તારતમ આ બ્રહ્મ જ્ઞાન એ જ બેસ્ટ છે, અને એનાથી તમે ધોશો અંતઃકરણને ને તો જ અમલમાં મૂકી શકશું. સુંદર સાચી આપણે બધા. તો આવો આજનો સમય પૂરો. આવતીકાલે મળશું આપણે 13મા પ્રકરણમાં. સાથ કો પ્રબોધ નાનું પ્રકરણ છે, 4 ચોપાઈનું. હવે શ્રીજી મહારાજ શું પ્રબોધ કરે છે એ કાલે આપણે 4 પ્રકરણનું વિવેચન કરી અને પરમ દિવસે આપણે 3 અને 4માં જશું. તો આવો આજે ચર્ચાને વિરામ. પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય. સમસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ સુંદર સાચી પ્રણામ.